શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું મોહિની એકાદશી વ્રતની કથા અને જાણશું તેનો મહિમા. મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પરંતુ રાગ, દ્વેષ અને ઈર્ષાથી મુક્ત કરનારી. મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ પડે તો તેને ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારું એક લાઈક અમને ઘણું પ્રોત્સાહિત કરે છે. હવે જાણશું એકાદશીના મહિમા વિશે. આપણા હિન્દુ ધર્મમાં એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી આ 11ને મોહિની એકાદશી તરીકે ઓળખીએ છીએ. તો ચાલો પહેલાં જાણી લઈએ મોહિની એકાદશી ક્યારે છે. મોહિની એકાદશીનો પ્રારંભ 26 એપ્રિલે સાંજે 6:06 થશે, જ્યારે તેની સમાપ્તિ 27 એપ્રિલે સાંજે 6:15 થશે. એકાદશીનું વ્રત ઉદ્યાતિથિ પ્રમાણે 27 તારીખે રાખવાનું રહેશે, જ્યારે પારણા 28 એપ્રિલે સવારે સૂર્યોદય બાદ કરવાના રહેશે. આપણા ઋષિમુનિઓએ ધર્મશાસ્ત્રમાં શરીર અને મનને સંતુલિત કરવા માટે અનેક વ્રત અને ઉપવાસના નિયમો બનાવ્યા છે, જેમાં સૌથી વિશેષ મહત્વ એકાદશી વ્રતનું છે. આ વ્રત નિર્જળા કે ઉપવાસ કરીને એટલે કે ફળાદી લઈને કરી શકાય છે. જો શરીર સાથ ના આપે તો એકટાણું ભોજન લઈને પણ એકાદશીનું વ્રત રખાય છે. એકાદશીના દિવસે પારકું અન્ન કે ચોખા ન ખાવા જોઈએ, તેમજ આ દિવસે તામસિક આહારો ન લેવા જોઈએ અને નશીલી વસ્તુનું સેવન પણ ના કરવું જોઈએ. એકાદશીના વ્રત કરનારે જૂઠું બોલવાથી અને બીજાની નિંદા કુથલી કરવાથી બચવું જોઈએ. મનાય છે કે મોહિની એકાદશીના વ્રતની કથા વાંચનાર, સાંભળનાર અને વ્રત કરનારને 1000 ગાયોના દાન બરાબર ફળ પ્રાપ્ત થાય છે. પૌરાણિક કથા પ્રમાણે જોઈએ તો જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું, ત્યારે સમુદ્રમાંથી 14 રત્નો મળ્યા હતા. તેમાં એક રત્ન જે અમૃતથી ભરેલો ઘડો હતો. જો આ અમૃત દાનવોના ભાગે આવે તો દાનવો અમર થઈ જાય, માટે દેવોની રક્ષા કરવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું હતું અને તેમણે દેવોને અમૃતપાન કરાવ્યું હતું. મિત્રો, હવે સાંભળીશું એકાદશી વ્રતનો મહિમા. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું, હે ભગવાન, હું વંદન કરી કહું છું, મને કહો કે વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનો મહિમા શું છે? આ એકાદશીનું નામ શું છે? તેના નિયમો શું છે? અને આ વ્રત રાખવાથી શું ફળ મળે છે? શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું, હે ધર્મરાજ, વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિને મોહિની એકાદશી કહે છે. વ્રત કરનારના તમામ પાપ અને દુઃખોમાંથી મુક્તિ મેળવે છે. શ્રી કૃષ્ણે કહ્યું, આ સંદર્ભે હું જે વાર્તા કહું છું તે વાર્તા મહર્ષિ વશિષ્ઠજીએ શ્રી રામને સંભળાવી હતી. શ્રી રામે કહ્યું, હે ભગવાન, જે બધાય પાપોનો ક્ષય કરી અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરતા વ્રતોમાં ઉત્તમ હોય તે હું સાંભળવા ઈચ્છું છું. વશિષ્ઠજી બોલ્યા, શ્રી રામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે. તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે. છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ મોહિની એકાદશી છે. તે બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો લે છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામે એક સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો. તેનું નામ પણ ધનપાલ હતું. તે હંમેશા પુણ્ય કામકાજમાં મગ્ન રહેતો હતો. પ્રજા માટે પરબો, તળાવો, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો. શ્રી વિષ્ણુની ભક્તિમાં તેનો હાર્દિક અનુરાગ હતો. તે હંમેશા શાંત રહેતો અને તેના 5 પુત્ર હતા: સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને ધૃષ્ટબુદ્ધિ. 5મો પુત્ર હતો. એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો. જુગારમાં તેની ઘણી આસક્તિ હતી. વેશ્યાઓને મળવા માટે તે લાલાયિત રહેતો. તેનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતૃઓ તથા બ્રાહ્મણોના સત્કાર કરવામાં.
એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો. ત્યારે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો. હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો. અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. એક દિવસ કોઈના પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો. વૈશાખ મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈ મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેની સમક્ષ ઊભો રહીને બોલ્યો, બ્રહ્મણ દિવ્ય શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય. કૌંડિન્ય બોલ્યા, વૈશાખ શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મના કરેલ મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે. વશિષ્ઠજી કહે છે, શ્રીરામ મુનિના આ વચનો સાંભળીને ધૃષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. એણે કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્ઠ, આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે. એ વાંચવાથી અને સાંભળવાથી 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્તિ થાય છે. ધન્યવાદ. અસ્તુ.